નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરી તો પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે તો પાટણમાં યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું છે। પાટણ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરાઈ છે। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો 23 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવી દુષ્કર્મ આચર્યું। યુવતીને જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલ્યો તો બીજી તરફ યુવતીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી। યુવતીએ દુષ્કર્મ આચરનાર સાવન ઠક્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી અને આ મામલે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે પાટણથી યુવકે લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ આચર્યું છે। આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। તો યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે। આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો 23 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવીને દુષ્કર્મ આચર્યું હતું। યુવતીને જાતિ વિષયક અપમાનજનિત શબ્દો પણ બોલ્યો હતો અને બીજી તરફ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। તો પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો પાટણના યુવકે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે। તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। યુવતી દુષ્કર્મ આચરનાર સાવન ઠક્કર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। તો યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। 23 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવીને દુષ્કર્મ આચર્યું। તો યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો 23 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી અને દુષ્કર્મ આચર્યું હતું। તો બીજી તરફ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। તો પાટણના યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું।